નવસારી પોલીસ જિલ્લામાં કાનૂન વ્યવસ્થા જાળવવા અને ગુના અટકાવવા એક્શન મોડમાં જોવા મળી છે. નવસારી ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. લાંબા સમયગાળાથી સમગ્ર ગુજરાતમાં તરખાટ મચાવતી કુખ્યાત એવી ચડ્ડી બનિયાનધારી ગેંગના 3 રીઢા ગુનેગારો પકડી પડાયા છે. નવસારીના જલાલપોર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે આરોપી પકડી પાડ્યા હતા, જેમાં ચડ્ડી બનિયાનધારી ગેંગના શખ્સો હોવાનું સામે આવ્યું. આ ગેંગની ગુનો કરવાની પદ્ધતિ પણ ચોંકાવનારી છે, જેમાં આરોપીઓ દિવસ દરમિયાન ફેક્ટરી કે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કામ કરતા, આસપાસના પોશ વિસ્તારમાં બંધ મકાનની રેકી કરતા અને ત્યારબાદ રાતના વખતે પોતાની ઓળખ છુપાવવા માટે શરીર પર શર્ટ કાઢી માત્ર ચડ્ડી બનિયાનમાં મોઢે રૂમાલ બાંધીને ઘરફોડ ચોરી કરતા હતા. નવસારી ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગેંગના 3 આરોપી પકડી પાડ્યા છે અને મુદ્દામાલ કબજે કરાયો છે. આરોપીઓ મૂળ દાહોદના લીમખેડાના વતની હોવાનું સામે આવ્યું છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ ચોરી અને લૂંટના ગુના નોંધાયેલા છે. જે આરોપીઓ એની એમાં એવું છે કે આજુબાજુમાં મજૂરી કામ કરતા હોય છે અને પછી દિવસ દરમિયાન જે ઘર બંધ હોય એની રેકી કરીને પછી રાત્રિના સમયે આરોપીઓ એ ઘર મકાનને ટાર્ગેટ કરીને ઘરફોડ ચોરીના બનાવો